એમજીવીસીએલ દ્વારા લગાવવામાં આવેલા પ્રીપેડ સ્માર્ટ મીટરના વિરોધમાં ઇન્ડિયા ગઠબંધનના તમામ પક્ષોએ મોરચો ખોલ્યો છે। આજે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા રેસકોર્સ સર્કલ ખાતેથી દિવાળીપુરા નવી કલેક્ટર કચેરી ખાતે રેલી યોજી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો સ્વયંભૂ જોડાયા હતા અને કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। ઇન્ડિયા ગઠબંધનના નેજા હેઠળ વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ અને આમ આદમી પાર્ટી શિવસેના સંયુક્તપણે હાલમાં એમજીવીસીએલ દ્વારા પ્રીપેડ સ્માર્ટ ડિજિટલ કનેક્શનના મીટરો દરેક વીજ ગ્રાહકોને ત્યાં ફરજિયાત રીતે પોલીસ સાથે રાખીને ઠોકી બેસાડેલ છે તેવા આક્ષેપ સાથે વિરોધ દર્શાવી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા રેસકોર્સ સર્કલથી દિવાળીપુરા નવી કલેક્ટર કચેરી ખાતે રેલી કાઢી આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી। વડોદરા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી આશ્વાસન મેળવ્યું હતું। ઇન્ડિયા ગઠબંધનના પક્ષો દ્વારા ભારતીય જનતા પાર્ટી પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા, તેમજ વહેલી તકે આ સ્માર્ટ મીટરો કાઢી જૂના મીટરો લગાવવામાં આવે તેવી તાકીદ પણ કરવામાં આવી હતી। જો વહેલી તકે જૂના મીટરો લગાવવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ગાંધીજીએ બતાવેલા માર્ગ ઉપર ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી। આ રેલીમાં સમર્થનમાં મોટી સંખ્યામાં લોકો સ્વયંભૂ જોડાયા હતા। इंडिया गठबंधन भागरूपे आज आम आदमी पार्टी वडोदरा शहर द्वारा जे रीते वडोदरा शहरना तमाम विस्तारोनी अंदर स्मार्ट मीटर प्रीपेड मीटर जे लगाववानी कामगीरी चालू थई रही है त्यारे अमे एनो सख्त शब्दों में विरोध कर्यो छे। आज अमे कलेक्टर श्री ने द्वारा मुख्यमंत्री ने अमारी रजूआत अमारी वेदना गुजरातनी वेदना गुजरातना प्रजानी वेदना आज अमे कीधी छे के तमे जोई शको छो के दिल्ली अने पंजाब जेवी सरकार के ज्यां वीजળી खरीदी અને પ્રજાને 200 થી 300 યુનિટ જેટલી મફત વીજળી આપવામાં આવે છે, જ્યારે ગુજરાતની સરકારે 4 વીજ કંપનીઓએ છેલ્લા 3 વર્ષની અંદર 6000 કરોડ જેટલો નફો કર્યો છે। આ નફો કર્યા હોવા છતાં પણ આજે પ્રજાને જ્યારે લૂંટવાની વાત થઈ રહી છે એનો સખત શબ્દોમાં અમે વિરોધ કરીએ છીએ। અમારી એક જ માંગ છે કે જે ડિજિટલ મીટરો હતા જેની હજુ વેલિડિટી 15 વર્ષની છે એ 15 વર્ષની વેલિડિટી હજુ બાકી છે, ત્યારે સ્માર્ટ ડિજિટલ મીટર અમારે કોઈ જરૂર નથી, જેથી કરીને તમે આ સ્માર્ટ ડિજિટલ મીટર મૂકી અને પ્રજાને જે 3 ગણું વેરો ભરવાનો આવે છે, જેના ફાયદા તમે બતાવ્યા છે પરંતુ એના ગેરફાયદા નથી બતાવ્યા, એનું દુઃખ છે। અને અમે આપના માધ્યમથી કહીએ છીએ કે વડોદરા શહેર અને ગુજરાતની જનતાને કે જ્યાં જ્યાં આ સ્માર્ટ ડિજિટલ મીટર લગાડવામાં આવે તેનો સમૂહમાં વિરોધ કરવામાં આવે એવી મારી સૌને વિનંતી છે।